હેલો ગાઈસ, તો આજે હું આવી ગઈ છું મારા માસાજીના ઘરે, જ્યાં આગળ સત્યનારાયણ ભગવાનની પૂજા રાખેલી છે. તો ચાલો હું તમને વન બાય વન બધાને મળાવું, અને આપણે ભગવાનની પ્રસાદી પણ આજે બનાવવાની છે. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. मर्धकाय महावीर्य चंद्र नित्य यमर्दनल श्रीहिना कृतमुदं तं राहु प्रणाम्य ओम भूर्भुवस्व ग्रहमंडले नैऋत्य पिंगलानि राहवे नमः राहु मावयामि स्थापयामि पूज्यामि ध्यायामि. આંટી બનાવે છે આજે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ, તો તમે છેક લગીન બન્યા રહેજો. આપણે આંટી શીખડાવશો ને? આપણે બનાવી રહ્યા છીએ સત્યનારાયણની પૂજાની પ્રસાદી. 3 લીટર દૂધ લીધું છે, એમાં 1.25 કિલો ખાંડ નાખી છે, 1.25 કિલો ઘી લીધું છે, 1.25 કિલો રવો લીધો છે, અને બરાબર શેકી છે સત્યનારાયણની પ્રસાદી બનાવવાની છે. એક બની રહેશે. તો હવે આપણે અહીંયા 1.25 કિલો ઘી લીધું છે. ઓકે, એની અંદર આપણે રવો કેટલો એડ કર્યો છે? 1.25 કિલો. ઓકે, હવે આપણે એને શેકી નાખશું પ્રોપર રીતે. એમાં શેકી નાખીશું, એને બરાબર શેકાવા દઈશું. ઓકે, શેકાઈ જાય પછી એની અંદર દૂધની અંદર ખાંડ નાખી દીધી છે આપણે. ખાંડ પછી નાખવાની જરૂર નથી. ઓકે, એટલે દૂધનું પાણી, ખાંડનું પાણી ના છૂટે, એટલે દૂધ તરત જ સફાઈ જાય. ઓકે, ઓકે. પ્રસાદી તરત જ બની જાય. આવડતો સત્યનારાયણ ભગવાનની પ્રસાદી બનાવતા, તો હું પણ આજે શીખું છું. તો તમે ના આવડતો તો તમે પણ શીખી લેજો. ઓકે, સત્યનારાયણ ભગવાનની પ્રસાદી બની રહી છે. તમને સ્મેલ આવી રહી છે? આવે છે ને તમને બધાને? તો ચાલો, બધાને સ્મેલ તો આવી રહી છે, એટલે કે શેરો બહુ મસ્ત બની રહ્યો છે. તો જોયા રાખજો તમે. સત્યનારાયણ ભગવાનની પ્રસાદી બને, તમને લોકોને સ્મેલ આવે છે? મતલબ સુગંધ આવે છે? આવે છે ને? તો કેટલા એક્સાઇટેડ છો. આ બેન જો મહેંદી મૂકે છે. હા, આખો વ્લોગ જ બનાવ્યો. અમારા ભાભી કપડાં હંકેલે છે. આજનો દી તો શાંતિ રાખો કપડાને. એવું છે. ભગવાનની પ્રસાદી બને, તમને લોકોને સ્મેલ આવે છે? સુગંધ આવે છે? હા. તો આપણો રવો પ્રોપર શેકાઈ ગયો છે. હવે એની અંદર આપણે લીલવા દ્રાક્ષ એડ કરશું. દૂધ નાખીશું. ઓકે, ઓકે. આપનું શુભ નામ? હેમલતાબેન ભાવસાર. હેમલતાબેન ભાવસાર. કાજુ બદામની કતરણ. શીરો બનતો હોય ને એમાં ડ્રાય ફ્રૂટ ન હોય તો ચાલે? હા છે. ના ચાલે ને, તો આપણે ડ્રાય ફ્રૂટ પણ એડ કરીશું. આપણે ગેસની ફ્લેમ પરથી નીચે ઉતારી લેશું. ત્યારબાદ આપણે એની અંદર જે દૂધ પહેલાં ગરમ કરેલું હતું એ પણ એડ કરી દઈશું. તો આપણે આવી રીતના સતત એને હલાવતા રહેશું, જેનાથી શેરો નીચે ચીપકી ના જાય. હવે આપણે પાછી ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરી દઈશું, અને લો ફ્લેમ પર સતત એને હલાવતા રહેશું, જેના લીધે બધું મિક્સ થઈ જાય. સત્યનારાયણનો પ્રસાદ તૈયાર થઈ ગયો છે. આજુબાજુથી ઘી છૂટું ફરવા માંડ્યું છે, એટલે આપણો પ્રસાદ તૈયાર છે. આપણી પ્રસાદી તૈયાર છે. અંદર આપણે કાજુ બદામની કતરણ ભભરાવીશું, અને ઉપરથી એલચી પાવડર ભભરાવીશું. આપણો પ્રસાદ તૈયાર છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય. તમને મારી આ રેસીપી કેવી લાગી? કમેન્ટમાં મને જરૂર મને જણાવો.
કથા તો પૂરી થઈ ગઈ. તો આજે મારા કમલેશભાઈ નો બર્થડે હતો, તો અમે લોકો થોડો બર્થડે સેલિબ્રેટ પણ કરી લીધો.